જનક રાજાના સેવકો કુમકુમ પત્રિકા લઈ અયોધ્યા આવ્યા. પ્રાતકાળે વશિષ્ઠએ વગેરે સાથે દશરથજીને જનકપુરી જવા માટે પ્રયાણ કર્યું છે. રસ્તામાં શુભ સુકન થયા છે. જાન જનકપુરી આવી જનક અને દશરથ મળ્યા. જનકપુરીમાં સ્વાગત થયું. વિશ્વામિત્રે મુહૂર્ત આપ્યું છે. મૃગશીર્ષ માસના શુક્લ પક્ષની પાંચમ અને ગોરજ સમય ધનતેરસે જાન આવી અને ગઈ. વસંત પંચમી પછી રઘુનાથજી લગ્ન કરવા જાય છે. ભગવાનને સુવર્ણ સિંહાસન પર પધરાવવામાં આવ્યા છે. લગ્નની વિધિ પરિપૂર્ણ થયા બાદ એકી બેકી રમવાની હોય તે વખતે રામચંદ્ર ભગવાનજી સીતાજીને પૂછે છે, એકી કે બેકી? તો રામચંદ્ર ભગવાન કહે છે કે એકી, કારણ કે પતિ પત્ની એક થાય છે. રંગોત્સવ થયા પછી ત્યાંથી અયોધ્યાની પ્રજા સીતારામજીને નિહાળે છે. અતિશય આનંદ થયો. વિશ્વામિત્રનું ખૂબ સન્માન કરવામાં આવ્યું. દશરથ રાજાએ રૂબરૂ જનક રાજાના ખૂબ વખાણ કર્યા. દશરથજી કહે છે, આ પારકી કન્યા આપણા ઘરે આવી છે. તેનું રક્ષણ પાપણોની જેમ આંખનું રક્ષણ કરે એ રીતે કરજો. આનંદના દિવસો જતા વાર લાગતી નથી. હવે રામચંદ્ર ભગવાન 27 વર્ષના થયા. જાનકીજી 18 વર્ષના થયા છે. એ દિવસે દશરથ રાજા રાજ્યસભામાં વિરાજતા હતા. તે વખતે મુંગટ વાંકો થયો, વાળ સફેદ દેખાયો. સીતાજીએ રાજ્યાભિષેક માટેની વિશ્વામિત્રનું ખૂબ સન્માન કર્યું. દશરથ રાજાએ રૂબરૂમાં જનક રાજાના ખૂબ વખાણ કર્યા. દશરથજી કહે છે કે આ કન્યા જે આપણી ત્યાં કુળવધુ થઈને આવ્યા છે એની રક્ષણ પાપણો જેમ આંખનું રક્ષણ કરે તેમ કરજો. આનંદના દિવસો જતા વાર લાગતી નથી. હવે રામચંદ્ર ભગવાન 27 વર્ષના થયા છે. જાનકીજી 18 વર્ષના થયા છે. એક દિવસ દશરથ રાજા રાજ્યસભામાં વિરાજતા હતા. તે વખતે મુંગટ વાંકો થયો, વાળ સફેદ લાગતા રામ સીતાનો રાજ્યાભિષેક મારી આંખે નિહાળો એ ઈચ્છાએ મંત્રી મહાજનને બોલાવી સર્વને પોતાની ઈચ્છા વ્યક્ત કરી. તો રામજીનો રાજ્યાભિષેક કરવાનું નક્કી થયું છે. દશરથજીના કહેવાથી વશિષ્ઠે રામચંદ્ર ભગવાનને કહ્યું, આવતીકાલે તમારો રાજ્યાભિષેક થવાનો છે. રામજી ઉદાસ થાય છે. કહે છે કે મને એકલા ગાદી પર બેસાડો તે ઠીક નથી. નાના, અમે ચારે ભાઈઓનો રાજ્યાભિષેક કરો. વશિષ્ઠ કહે છે, રાજા એક જ હોય. સર્વની ઈચ્છા છે કે તમે સીતા સાથે સિંહાસન ઉપર વિરાજો. અયોધ્યાના લોકોને ખબર પડી. દરેકને અતિશય આનંદ થયો, પણ દેવોને દુઃખ થયું, કારણ કે રામ ગાદી પર બેસશે તો રાવણને કોણ મારશે? દેવોએ વિઘ્નેશ્વરી દેવીનું આવાહન કર્યું. કાલ વિઘ્નેશ્વરીમાં પ્રવેશે છે. મંથરામાં વિઘ્નેશ્વરી પ્રવેશ કરે છે. કૌશલ્યાની દાસીએ મંથરાને મહેણું માર્યું એટલે મંથરાના હૃદયમાં મત્સર ઊભો થયો. સ્ત્રી ચરિત્રનો આરંભ થયો. મંથરા કહે છે, રાજા રામ બને કે ભરત, મને શું મળવાનું છે? મારો સ્વભાવ ખરાબ છે. તે વખતે કૈકેયીને દયા આવી અને મંથરાની પીઠ ઉપર હાથ ફેરવ્યો. તે જ સમયે મંથરામાંથી કલીએ કૈકેયીના શરીરમાં પ્રવેશ કર્યો. મંથરાએ થાપણ તરીકે 2 વરદાન માંગવા કહ્યું છે. દશરથ રામના શપથમાં બંધાયેલા છે. એટલે કૈકેયી બોલી, મારા 2 વરદાન તમને યાદ છે કે ભૂલી ગયા? કૈકેયીના શરીરમાં જ્યારે કલીએ પ્રવેશ કર્યો, કૈકેયીને પણ રામ અત્યંત પ્રિય હતા, પરંતુ મત્સર જ્યારે મનમાં આવે ત્યારે
જીવથી બહુ મોટા મોટા જે પાપ થઈ જતા હોય છે. મારા 2 વરદાન અનામત છે. દશરથ રાજા અતિ આનંદમાં હતા. મંથરાએ કૈકેયીને કીધું કે તમારા 2 વચન બાકી છે તે માંગો. દશરથ રાજા કહેવા લાગ્યા કે રઘુકુલની રીત છે કે વચન જે આપે એ પાળે છે. દશરથ રાજા ને થાપણમાં માગેલા 2 વરદાન માટે કીધું. કૈકેયી કહે છે, દશરથ રાજાના મનમાં હતું કે કૈકેયી જે માગશે તે આપી દઈશ, પણ જ્યારે મત્સર એનામાં પ્રવેશ કરી ચૂકેલો છે. કૈકેયી 2 વરદાન માગવા દશરથ રાજા કહે છે કે તું માંગ, તું માગે એ આપીશ, મારું વચન મિથ્યા થશે નહીં. ત્યારે કૈકેયીએ માગ્યું કે ભરતનો રાજ્યાભિષેક થાય, અને બીજું વરદાન માગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ થાય. દશરથજી આટલું સાંભળીને મૂર્છાવશ થઈ ગયા. સ્ત્રીનો આધાર પતિ છે. રામજી જાણતા હતા રામ લક્ષ્મણ સીતા વગર જીવી શકે નહીં. આમ રામ લક્ષ્મણ અને સીતા વન તરફ જવા પ્રયાણ કરે છે, સાથે સુમંતજી, અને જ્યાં રામ ત્યાં અયોધ્યાની પ્રજા. આમ તમસા નદીના કિનારે સર્વ આવ્યા છે. મધરાત્રિએ બધાને સૂતેલા રાખી ભગવાન શંકરને પ્રણામ કરી શ્રી રામચંદ્રએ ત્યાંથી પ્રયાણ કર્યું છે. સેંગુરપુરમાં આવ્યા છે. શૃંગવેરપુરમાં આવ્યા. ગોકે પ્રભુને રહેવા માટે આગ્રહ કર્યો છે. સુમનજીને વિદાય આપી ગોહક પાસે વડનું દૂધ મંગાવી વાળની જટા બનાવી ગંગાજીના સામે કિનારે જવા કેવટની નાવડીમાં જવા કહે છે. જેમની ચરણની રજથી એના સ્પર્શથી પથ્થરની ઋષિ પત્ની જે હતી એ બની ગઈ. તો મારી નાવ પણ સ્ત્રી બની જશે, તો મારા કુટુંબનું ભરણ પોષણ હું કેવી રીતે કરી શકીશ? મારી નાવડીમાં બેસવાની જરૂર હોય તો રામચંદ્ર આજ્ઞા કરે કે મારા ચરણ પખાડ. કેવટના પ્રેમ ભર્યા આગ્રહનો ભગવાન વશ થયા છે. રઘુનાથજી કેવટને ઉતરાઈ પેટે અંગૂઠી આપવા જાય છે. તે વખતે કેવટ ના પાડે છે. કહે છે કે 2 જાત ભાઈ હોવાથી હું ઉતરાઈ તમારી પાસે નહીં લઉં. મારી અને રામચંદ્રજીની જાત એક જ છે. હું ગંગાનો કેવટ છું અને ભગવાન છે એ સંસારના કેવટ છે. નાથ, આ જીવને સંસાર સાગરથી પાર ઉતારજો. આ કેવટ પૂર્વ જન્મમાં ક્ષીર સમુદ્રમાં કાચબો હતો. ત્યાંથી આગળ ચાલ્યા. રસ્તામાં મુકામ કર્યો. રામ સીતા દર્ભની પથારી પર સૂતા છે. લક્ષ્મણજી ગુહક ચોકી કરે છે. ગુહક કૈકેયીનો તિરસ્કાર કરે છે. ત્યારે લક્ષ્મણજી ઉપદેશ આપે છે. તે લક્ષ્મણ ગીતા તેને કીધેલી છે. મનુષ્યને સુખ દુઃખ આપનાર તેનું કર્મ છે. કર્મના આધારે આ સૃષ્ટિ છે. રામજી ને કર્મનું બંધન નથી, તેઓ કર્મથી પર છે. સીતારામજી એ સર્વ પ્રકારે જે સેવા કરતા હતા. રામજી પોતાની ઈચ્છાથી પ્રગટ થયા છે. કૈકેયીએ રામને વનવાસ આપ્યો. કૌશલ્યાને અતિ દુઃખ થતા રામજીએ માને કહ્યું, માં, આ મારા કર્મોનું ફળ છે. પૂર્વ જન્મમાં મેં કૈકેયીને દુઃખ આપ્યું હતું, તેનું આ ફળ આ જન્મમાં મને મળ્યું છે. હવે પરશુરામ અવતારમાં જે કર્યું હતું એ રામ અવતારમાં ભોગવવાનું છે. પૂર્વ જન્મમાં કૈકેયી રેણુકા હતી, જમદગ્નિની પત્ની અને પરશુરામની માં. એકવાર ચિત્રસેન ગંધર્વ અનેક અપ્સરાઓ સાથે વિહાર કરતો હતો. રેણુકાના મનમાં વિકાર આવ્યો. રેણુકાને આવતા વિલંબ થયો. જમદગ્નિ જાણી ગયા કે રેણુકાએ મનથી વ્યભિચાર કર્યો છે. પરશુરામને કહ્યું, તારી માં પાપી છે, તેને મારી નાખ. પરશુરામે રેણુકાનો શિરચ્છેદ કર્યો. રામજી કૌશલ્યાને સમજાવે છે, પૂર્વ જન્મમાં મેં
માને દુઃખ આપ્યું હતું, તેથી આ જન્મમાં કૈકેયીમાં મને આ દુઃખ આપી રહ્યા છે. ભગવાન ધીમે ધીમે પ્રયાણ કરે છે. પ્રયાગમાં ભારદ્વાજ મુનિના આશ્રમે પધાર્યા છે. ત્યાં ઋષિકુમારો વાલ્મીકી ઋષિના આશ્રમે આવ્યા. પ્રભુએ વાલ્મીકીને વનવાસના સ્થાનો બતાવવા કહ્યું, જેથી પ્રભુ ચિત્રકૂટ પર્વત ઉપર આવ્યા છે. રઘુનાથજી મંદાકિનીના કિનારે પધાર્યા છે. વયોવૃદ્ધ અત્રિ ઋષિનો આશ્રમ હતો. તેમને ગંગાજીના સ્નાનનો નિયમ હતો. ગંગાજી માટે જઈ શકે તેમ ન હતું. અનસૂયાએ પ્રાર્થના કરી ગંગાજીને ત્યાં પ્રગટ કર્યા. રઘુનાથજી ચિત્રકૂટ આવ્યા છે તે વાતની ભીલ કિરાત લોકોને ખબર પડી. રામજીના દર્શન માત્રથી તેઓના પાપ છૂટી ગયા, સ્વભાવ બદલાઈ ગયા. ચિત્રકૂટના ઝાડો ફળ ફૂલ આપવા નમી ગયા છે. રોજ ઋષિ મુનિઓ ભગવાનના દર્શન કરવા આવે છે. આ તરફ સુમનજી અયોધ્યામાં પાછા ફર્યા. દશરથજી વ્યાકુળ છે. દશરથજીએ કહ્યું, મારી છાતીમાં દુખે છે. મને શ્રવણકુમારના માતા પિતાનો શ્રાપ આજે યાદ આવી રહ્યો છે કે પુત્ર વિયોગમાં તમારું મરણ થશે. દશરથ રાજા એક વખત વનમાં મૃગયા રમવા ગયેલા. દશરથ રાજાને શબ્દવેદી બાણની જે દીક્ષા મળેલી, નિપુણ હતા. શ્રવણકુમાર જે છે એના માતા પિતા અંધ હતા. પરિસ્થિતિ ખૂબ ગરીબ હતી. શ્રવણકુમારે નિર્ણય કર્યો કે માતા પિતાને હું જાત્રા કરાવીશ. 2 છાબડામાં માતા પિતાને મૂકી અને એ પોતે એમને ઉચકીને જાત્રા કરાવતા હતા. માતા પિતાને એક વખત અત્યંત તૃષા લાગી. તરસને કારણે માતા પિતા માટે શ્રવણકુમાર જે હતા એ પાણી લેવા ગયા. એક ઝાડ ઉપર દશરથ રાજા શિકારની શોધમાં બેઠા હતા. જ્યારે શ્રવણકુમારે પાણી માટે જે લોટો અંદર બોળ્યો, ડૂબ 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 અવાજ આવ્યો. દશરથજીના મનમાં થયું કે કોઈ પ્રાણી આવ્યું છે. એમને બાણ છોડ્યું. બાણ છોડતા વેત મનુષ્યનો અવાજ આવ્યો. એ શ્રવણકુમાર ત્યાં પડી ગયા. દશરથજી ત્યાં દોડતા આવ્યા. એને કહે છે કે મારાથી ભૂલમાં તમારા ઉપર આ બાણ ચાલી ગયું. શબ્દવેદી બાણ હતું. બાણ છૂટ્યા હતો, પરંતુ શ્રવણકુમાર બચી શકે એમ ન હતું. શ્રવણકુમાર દશરથજીને કહે છે કે મારા માતા પિતા તૃષાથી વ્યાકુળ છે. એમને ખૂબ તરસ લાગી છે. તમે એમને જઈને પાણી આપો. દશરથજી, શ્રવણકુમારે પ્રાણ છોડી દીધા. દશરથજી શ્રવણકુમારના માતા પિતા પાસે ગયા, પાણી આપ્યું. એમના માતા પિતા સમજી ગયા, અંધ હોવા છતાંય કે આ મારો દીકરો નથી. કહે છે કે શ્રવણ ક્યાં છે? શ્રવણ ક્યાં છે? દશરથજી કહે છે કે પહેલા તમે પાણી પી લો, પછી હું તમને બધી હકીકત કહું. માતા પિતા કહે છે કે શ્રવણના હાથે અમે પાણી પીશું. તે વખતે દશરથ રાજા બધી હકીકત કહે છે કે ભૂલથી મારાથી બાણ ચાલી ગયું અને એમાં શ્રવણકુમાર પ્રાણ ત્યજ્યો છે. દશરથજી ખૂબ ભાવથી વિનંતી કરે છે, પરંતુ શ્રવણના માતા પિતા એ જ વખતે દશરથજીને શ્રાપ આપે છે કે આજે અમે તરસ્યા, અમારા પ્રાણ છોડી રહ્યા છે અમારા પુત્રના વિયોગમાં. એવી જ રીતે તમારે પણ પુત્ર વિયોગમાં પોતાના પ્રાણ ત્યજવા પડશે. આ બધું ચિત્ર દશરથ રાજાને દેખાઈ રહ્યું છે. દશરથ રાજા અત્યારે રામના વિયોગમાં ખૂબ વ્યાકુળ છે. છાતીમાં દર્દ થઈ રહ્યું છે.
પુત્ર વિયોગમાં દશરથજીએ આજે પ્રાણ છોડ્યા છે. પોતે જીવી ન શક્યા, સર્વ વિલાપ કરે છે. વશિષ્ઠએ ભરત શત્રુઘ્ન જે પોતાના મામાને ત્યાં હતા એમને બોલાવવામાં આવ્યા. રામ લક્ષ્મણ સીતા વનમાં ગયા જાણી ભરતજીને અત્યંત દુઃખ થયું. પ્રાતકાળમાં સરયુ કિનારે દરબારમાં જે અગ્નિ સંસ્કાર કરવાનો હતો એનો નિર્ણય લેવાયો. સરયુના કિનારે દશરથજીના દેહને અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. 15 દિવસ પછી મોટી સભા ભરી. વશિષ્ઠે આદિ ઋષિઓ પધાર્યા છે. દશરથજીના વખાણ થયા. રામજી વનમાં હોય, આવતીકાલે ભરતજીને રાજા બનાવવાની વાત થઈ. ભરતજી સભામાં ઊભા થયા અને ખૂબ વિનમ્રતાથી કહે છે કે રઘુનાથજી વિના સગડું વ્યર્થ છે. હું આવતીકાલે રામજી મળવા જાઉં છું. મારા પાપની માટે હું માફી માંગીશ. રામજી મને ક્ષમા કરશે. રાજ્યના માલિક રામ છે, હું તો એમનો સેવક છું. વશિષ્ઠ અને અયોધ્યાની પ્રજા સાથે ભરતજી શૃંગવેરપુર આવ્યા છે. ભરત લક્ષ્મણ સાથે લડવા આવ્યા એવો રાજા ગુહકના મનમાં કુભાવ આવ્યો. અવિવેક યુદ્ધના બદલે મંત્રી સાથે ગુહકે ભરતજીને મળ્યા છે. ભરતજીના મુખમાંથી રામ રામ શબ્દ નીકળતા ગુહકને ખાતરી થઈ કે ભરતજી લડવા નહીં પણ મળવા આવ્યા છે. ભરતજી પ્રયાગ આવ્યા. ભારદ્વાજ મુનિ ભરતને શોક ન કરવા સમજાવે છે અને કહે છે કે રાક્ષસોનો વધ કરવા રામચંદ્ર ભગવાનની આ લીલા છે. ભારદ્વાજ ભરતના પ્રેમની કસોટી કરવા રાત્રે નીકળ્યા છે. ભરતજી દર્ભના આસન ઉપર નાસિકા સ્થિર કરી અને સીતારામ સીતારામ સીતારામનો જપ કરે છે. આખી રાત ભરતે પથારીનો સ્પર્શ કર્યો નથી. ભરતની તપશ્ચર્યાથી ભારદ્વાજ મુનિનું જે હૃદય છે ભરાયું છે. સાધુઓ ભરતના વખાણ કરે છે. અમારા વૈરાગ કરતા ભરતનો વૈરાગ્ય શ્રેષ્ઠ છે. સીતારામ સીતારામ બોલતા ભરતજી આગળ ચાલે છે. ભીલ લોકોએ દોડતા આવી રામજીને કહ્યું કે કોઈ ભરત નામનો રાજા ચતરંગીણી સેના સાથે આપને મળવા આવે છે. લક્ષ્મણજીના મનમાં કુભાવ થયો, પણ ભરતજી સીતારામ સીતારામ કરતા આવે છે. ભરતજીનો પ્રેમ એવો હતો કે ચિત્રકૂટના પર્વતો પણ પીગળી ગયા હતા. ભરતજીને બીક લાગે છે કે હું પાપી છું, ત્યાં સી રીતે જવું. ધીરજ ધારણ કરી સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતા કરતા શ્રી રામ બોલતા જાય છે. ભરતજી રામજી પાસે પહોંચ્યા. રામજીને વંદન કરે છે. લક્ષ્મણજીએ જોયું અને રામજીને કહ્યું કે ભરતજી તમને પ્રણામ કરે છે. રામજી બોલ્યા, ક્યાં છે મારો ભરત? ક્યાં છે મારો ભાઈ? ભરતને ઉઠાવી રામજીએ આલિંગન આપ્યું. આમ ચિત્રકૂટ ઉપર જીવ અને શિવનું મિલન થયું. ભીલ લોકો અયોધ્યાની પ્રજાનું સ્વાગત કરે છે. ભરતજી રામજીને અયોધ્યા પાછા ફરવા વિનંતી કરે છે. પ્રાતઃકાળમાં જનક રાજા આવી અને બધાને મળે છે. જનક સીતાજીને એટલું જ કહે છે કે બેટા તે બંને કુળનો ઉદ્ધાર કર્યો. બંને કુળનો તે ઉદ્ધાર કર્યો. પુત્રી તે બંને કુળને પવિત્ર કર્યા છે. રામજીએ ભરતજીને સમજાવ્યા. ભરતજી આજ્ઞા માંગતા પાછા ફરવા રામજી સાથે આલિંગન માગે છે. રામજીએ ચરણ પાદુકા આપી તે ભરત માથે ચડાવી રાજ સિંહાસન ઉપર તેની સ્થાપના કરે છે. જેને રામનો વિયોગ હોય તેનું જીવન કેવું હોય એ આદર્શ ભરતજીએ બતાવ્યો છે. ચિત્રકૂટનો ત્યાગ કરી અત્રિ ઋષિના આશ્રમમાં રઘુનાથજી પધાર્યા છે. અંસુયાએ સીતાજીના પુષ્કર વખાણ કર્યા છે. અત્રિને ત્યાં સુલક્ષણાના આશ્રમમાં ગયા. સુલક્ષણ અગસ્ત્ય ઋષિના શિષ્ય હતા. અગસ્ત્ય ઋષિને ભગવાન રામચંદ્રના દર્શન કરાવવાની ગુરુદક્ષિણા રાખી હતી. સુલક્ષણ રામજીને અગસ્ત્યના આશ્રમે લાવીને કહે છે, ગુરુજી આપને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું. આજે તમને રામજીના દર્શન કરાવવા આવ્યો છું. અગસ્ત્ય ઋષિ રામજીના દર્શન કરી કૃતાર્થ થયા. તે પછી ગોદાવરી કિનારે પંચવટીના આશ્રમ બનાવી
ભગવાને મુકામ કર્યો છે. રાવણની બહેન શૂર્પણખા રામ પાસે આવી લગ્નની માંગણી કરે છે. રામજીએ લક્ષ્મણ કુંવારો છે તેવી તેની પાસે જવા માટે શૂર્પણખાને કહ્યું. એને ગુસ્સો આવ્યો. રાક્ષસી રૂપ ધારણ કર્યું છે. લક્ષ્મણે શૂર્પણખાના નાક કાન કાપી નાખ્યા. એટલે તે રાવણ પાસે ગઈ અને રાવણને કહે છે કે દશરથના 2 બાળકો રામ લક્ષ્મણ પંચવટીમાં રહે છે. તેની સાથે એક સુંદર સ્ત્રી છે. હું તેને તમારા માટે લેવા ગઈ અને મારી આ દશા કરી. રાવણ મારી સાથે પંચવટીમાં આવે છે. મારી કનક મૃગનું રૂપ ધારણ કરે છે. સીતાજીએ કનક મૃગના ચામડાનો આગ્રહ કરતા રામજી મૃગને મારવા ગયા. બાણ માર્યું. તે વખતે હે લક્ષ્મણ કરતા એ જમીન ઉપર પડ્યા. લક્ષ્મણજી રામજીની મદદે ગયા. તે વખતે રાવણ સીતાજીનું હરણ કરી રથમાં બેસાડી આકાશ માર્ગે જવા લાગ્યો. સીતાજીના દુઃખભર્યા શબ્દો સાંભળી જટાયુ યુદ્ધ કરવા આવ્યો. રાવણે તેની પાંખો કાપી નાખી. રામ લક્ષ્મણ વિલાપ કરતા કરતા સીતાજીની શોધમાં આગળ જાય છે. જટાયુને પડેલા જોઈ તેમને પૂછતા સીતાજીને રાવણ હરણ કરી અને દક્ષિણ તરફ લઈ ગયો છે એવા સમાચાર મળ્યા. રામજીએ જટાયુને ઉત્તમ ગતિ આપી છે. ત્યાંથી પ્રભુ સબરીના આશ્રમે પધાર્યા. સબરી પૂર્વજન્મમાં રાણી હતી. વનમાં રાત્રે સબરી મહાત્માની છુપી રીતે સેવા કરે છે. માતંગ ઋષિએ સબરીને આશ્રમમાં રાખી રામ મંત્રની દીક્ષા આપેલી. માતંગ ઋષિના આશીર્વાદ પ્રમાણે સબરીને આશા હતી કે મારા રામ મારા ઘરે આવશે. સબરીના આશ્રમમાં રામ લક્ષ્મણ પધાર્યા છે. સબરી રામને શરણ આવી. રામજીએ સબરીના બોર ખાધા. સબરીના ખૂબ વખાણ કરે છે. અતિ પ્રેમમાં સબરી ભાન ભૂલી સબરીનો ઉદ્ધાર કર્યો અને સબરી રામજીના દર્શન કરતા કરતા યોગાગ્નિમાં સમાયા. રઘુનાથજી ત્યાંથી આગળ ચાલ્યા. વૃક્ષમુખ પર્વત પર આવ્યા જ્યાં સુગ્રીવ રહે છે. ત્યાં પ્રથમ હનુમાનજીનું મિલન થયું. બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય. હનુમાનજીએ સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. સ્તુતિ કરે છે. પર્વતરાજ સુગ્રીવ સાથે મિત્રતા કરાવી. વાલી સુગ્રીવના યુદ્ધમાં રઘુનાથજીએ વાલીને ઝાડની પાછળથી તીર મારી તેનો વધ કર્યો. રામ રામ બોલતા એને પોતાનો પ્રાણ ત્યાગ્યો. ભગવાન પર્વતનો પર્વત ઉપર બિરાજ્યા છે. હનુમાનજી વાનર સેવા ભેગી કરે છે. હનુમાનજી રામજી એ પોતાના હાથની અંગૂઠી આપી છે. સીતાને કહેજો મારા બળની વાત અને વિરહની વાત પણ કહેજો. વાનરો સહિત હનુમાનજી જામન પાસે આવ્યા. સપતિએ ખબર આપ્યા કે સીતાજી અશોક વનમાં છે. હનુમાનજી લંકા જવા ઉડ્ડયન કરે છે. રસ્તામાં સુરમાનો નાશ કર્યો. લંકિનીને મારે છે. ઇન્દ્રજીતના મહેલના સુલોચનાને સીતાજી માને છે. પ્રાતઃ સમયે વિભીષણના મહેલમાં બ્રાહ્મણનું રૂપ લઈ હનુમાનજી મહારાજ પધારે છે. વિભીષણને વિગતવાર વાત કરે છે. હનુમાનજી અશોક વનમાં બ્રાહ્મણનું રૂપ લઈ અને જે વિભીષણ પાસેથી બધી વિગત મેળવેલી સીતાજી હે રામનો જપ કરતા હતા. જે ઝાડની નીચે સીતા માતા બેઠેલા છે ધ્યાન ધરતા હતા તે ઝાડની ઉપર બેસી હનુમાનજી મહારાજ રામકથા કહેવાની શરૂઆત કરી. સીતાજીને કહ્યું કે માં હું રામદૂત છું. હનુમાનજીએ રામનો સંદેશ કહ્યો. ભૂખ લાગતા હનુમાનજી ઝાડ હલાવી ફળ તોડવા લાગ્યા. હનુમાનજીએ દિવ્ય વાનરનું સ્વરૂપ ધારણ કર્યું. પૂછે રાક્ષસોનો સંહાર કર્યો. ઇન્દ્રજીતે બ્રહ્માસ્ત્ર છોડી હનુમાનજીને પકડી રાજ્યસભામાં લાવે છે. રાવણના કહેવાથી હનુમાનજીની પૂંછ સળગાવવામાં આવી. હનુમાનજી આખી લંકા બાળી. હનુમાનજી સ્વમુખે પોતાના પરાક્રમનું વખાણ કરતા નથી. તે વખતે બ્રહ્માજીએ તેમને તેમના પરાક્રમોનું વર્ણન કરતો એક પત્ર આપ્યો હતો. લક્ષ્મણજી અને રામજી એ વાંચે છે. ત્યાંથી રામચંદ્ર ભગવાન વિજયાદશમીના દિવસે પ્રયાણ કરે છે. સમુદ્ર કિનારે આવ્યા. રઘુનાથજીનો શિવજીની પૂજા કરવાનો નિયમ. ત્યાં કોઈ શિવલિંગ ન મળ્યું. હનુમાનજી કાશીથી શિવલિંગ લેવા ગયા. વાર લાગી. રામચંદ્ર ભગવાને રેતીનું શિવલિંગ બનાવ્યું. પૂજા કરી. એ જ શિવલિંગ અત્યારે રામેશ્વરમ જે છે
એ શિવલિંગ કહેવાય છે. આ બાજુ રાવણે સભા ભરી. વિભીષણે કહ્યું, મોટા ભાઈ, રામજીના શરણે જાઓ, સીતાજીને પાછા સોંપી દો. રાવણે વિભીષણને લાત મારી. વિભીષણ રઘુનાથજીના શરણે ગયા. સમુદ્ર ઉપર પથ્થરનો પુલ બાંધ્યો. રઘુનાથજી લંકામાં પ્રવેશ કર્યો છે. અંગદને વિષ્ટિ માટે કરવા મોકલ્યો છે, પરંતુ એ પૂર્ણ ન થયું. ત્યારબાદ ભયંકર યુદ્ધ થયું અને એ યુદ્ધમાં લક્ષ્મણે ઇન્દ્રજીતનું મસ્તક કાપ્યું. રામ અને રાવણનું ભયંકર યુદ્ધ થયું. રાવણની ડૂટીમાં અમૃત હતું, એ ભગવાને અગ્નાસ્ત્રથી એને સૂકવી નાખ્યું. રાવણનો વિનાશ કર્યો. સીતાજીને હનુમાનજી એ વિજયની ખબર આપી છે. પ્રભુએ લંકાનું રાજ્ય વિભીષણને સોંપ્યું. વાનરોનું ખૂબ સન્માન કર્યું. પુષ્કર વિમાનમાં સીતારામ ત્યાંથી પ્રયાણ કરે છે. પ્રયાગરાજમાંથી ભરતજી સાથે વિમાન અયોધ્યા આવે છે. વશિષ્ઠ ઋષિ મુહૂર્ત આપે છે. વૈશાખ માસના શુક્લ પક્ષ અને સપ્તમીના દિવસે રામનો રાજ્યાભિષેક થાય છે. સીતારામજી કિનક સિંહાસન ઉપર બિરાજ્યા છે. સર્વ જોઈને આનંદ અનુભવે છે. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય. શ્રીમદ ભાગવતનું વાગ્મય પુષ્પ ભગવાન શ્રી કૃષ્ણના ચરણમાં અર્પણ કરી આપણે આવતીકાલે 10મા સ્કંદમાં કૃષ્ણ કનૈયાના જન્મ સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.